ચાલો આજ આપણે 11મા સ્ટાન્ડર્ડમાં એ ગ્રુપના વિદ્યાર્થી માટે અમુક ટોપિક શીખશું. જો કે તમે 10મામાં શીખીને આવ્યા છો અને બહુ જ કોમન ચેપ્ટર, આમ બધાને અઘરું પડે છે થોડું 10મા ધોરણમાં. નંબર તો મને યાદ નથી કેટલામાં નંબરનું ચેપ્ટર આવતું. ઇનકેસ 9મા નંબરનું ચેપ્ટર હતું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઓકે, એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટર તમે 10મા સ્ટાન્ડર્ડમાં શીખીને આવ્યા છો. બહુ સિમ્પલ અને બેઝિક વ્યાખ્યા સાથે આ ચેપ્ટર તમને ત્યારે શીખવાઈ રહ્યું છે. ઓકે, હવે એમાં થોડા આગળના સ્ટેપ અને 11th અને 12thમાં કેટલું બધું કામ લાગે છે આ ત્રિકોણમિતીય વિધેયો, જેની ચર્ચા કરવાની છે અને એ બાબતના થોડા સામાન્ય એવા સૂત્રો પણ શીખીશું અને એ બાબતનું ટેબલ અને એ બધી ચર્ચા શીખીને આગળ આપણે સ્વાધ્યાય 11thમાં તમારે ચેપ્ટર નંબર 3 જે ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે એ આપણે ધીમે ધીમે ચાલુ કરી દેશું. 3.1, 2, 3 ઘણા બધા સ્વાધ્યાય છે. એ બધાની ચર્ચા આપણે આ વિડિયો સિરીઝમાં આખું આ ચેપ્ટર આવરી લેવાનું છે. ઓકે, ચાલો. તો બહુ સિમ્પલ ખબર છે તમને કે કોઈ પણ પોલિનોમિયલ હોય, પોલિનોમિયલ મીન્સ કે બહુપદી, કોઈ પણ બહુપદી હોય, સપોઝ p of x આપેલું છે તમને, અથવા ઇક્વલ ટુ લખો x² + 2x + 1. તો આ સમીકરણમાં અથવા આ બહુપદીમાં હવે તમારે બીજા નંબરનું ચેપ્ટર આવતું જ છે. આમાં ચલપદ કયો છે? તમે કોઈ પૂછે કે આમાં ચલપદ એટલે કે વેરિયેબલ કયો છે, તો તમે કહીએ કે જે પોલિનોમિયલ આપેલો છે એનો વેરિયેબલ કયો છે એટલે કે ચલપદ કયો છે? x એ ચલપદ છે. કયો પદ છે? ચલપદ છે. એમ તો ત્રિકોણમિતિ વિધેયની વાત કરતા હોય અથવા એવા સમીકરણની વાત થતી હોય તો એના ચલપદ કયા કયા છે? તો સામાન્ય એવું એ ચલપદ તમને ખ્યાલ છે. ઓકે, ત્રિકોણમિતિય વિધેયોના ચલપદ તો બધાને ખબર છે. એક તો sin θ આવે, ઘણી જગ્યાએ થીટા એટલે કે અહીં જે લખાય એ એંગલ હોય છે. થીટા લખો, x લખો, y લખો, કોઈ પણ લખી શકાય છે. બટ ચોપડીમાં મોસ્ટ ઓફ તમારે x અથવા થીટા લખેલો હશે. તો કયા કયા વિધેય છે? sin θ આવે, cos θ આવે, tan θ આવે. ખાસ ધ્યાન રાખજો, આ ત્રણ જે આપેલા છે વિધેય, ત્રિકોણમિતિય વિધેય, જેમ કે ચલપદ કહેવાય, જે તમે કલન શાસ્ત્ર, આ જે ગણિત છે એને આપણે ઘણા બધા ગણિત આપણે હોય, અંકગણિત હોય, બીજગણિત હોય, એમ કલન શાસ્ત્ર જે તમે સાઇન, કોસ અને ટેન ને કોસેક ને એવું બધું બોલો અને ઈ ગણિત વિશેનો અભ્યાસ કરો તો ઈ બધું જે ગણિત ભણો છો એને શું કહેવામાં આવે છે? કલન શાસ્ત્ર. કલંક નથી, યાદ રાખજો. કલન શાસ્ત્ર શું છે? કલન શાસ્ત્ર છે, યાદ રાખજો. અને એના ચલપદ કયા કે સાઇન, કોસ, ટેન. તમે કેટલા આવશો તો હજી પણ છે તો ખબર છે તમને કે કોસેક થીટા, સેક થીટા એન્ડ કોટ થીટા. ઓકે, ખાસ કેટલા ચલપદ છે? 6 ચલપદ છે. પણ ખાસ ધ્યાન રાખજો કે આપણે 11મું હોય કે 12મું હોય, ખાસ આપણે આ ત્રણ ઉપર કામ કરવાનું આવશે. સાઇન, કોસ અને ટેન થીટા ઉપર. સાઇન, કોસ અને ટેન. આની બહુ જ ઓછી જરૂરિયાત પડશે. ઓકે, તમે 10મા ધોરણના ચેપ્ટરના એક્ઝામ્પલ જોયા હશે, એમાંય આ ત્રણ વિધેયના એક્ઝામ્પલ સાવ ઓછા હોય. ખાસ આની સાથે કામ કરવાનું હોય છે. ઓકે, આ સામાન્ય વાત થઈ ગઈ. 6 વિધેય આપણે યાદ રાખશું: સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ. બોલને આવડી જવું જોઈએ અને ધીમે ધીમે હું જેમ યાદ કરાવું અથવા જેમ તમને પાકું કરાવું એમ પાકું કરી લેશો તો તમારે વાંધો નહીં આવશે. અને બહુ જ સિમ્પલ ચેપ્ટર છે, સૌથી સિમ્પલ ચેપ્ટર આ છે. તમને લાગતું હશે આ સિમ્પલ કઈ રીતના, પણ તમે શીખો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બહુ સિમ્પલ ચેપ્ટર છે. હું તો એમ કહું આને કરતા આંકડાશાસ્ત્ર અને એ બધું અઘરું ચેપ્ટર કહેવાય. ખાસ આમાં ધ્યાન રાખો તો બહુ સિમ્પલ ગણતરી છે, થોડું સારું રૂપ આપો એટલે આન્સર આવી જાય. ઓકે, તો હવે આપણે આજથી આ ટોપિક ચાલુ કરીએ. ધ્યાન રાખજો, આપણે 10માના બેઝ ઉપર નથી ભણવાનું, આપણે કયા બેઝ ઉપર ભણીએ છીએ? 11થના. એટલે 11થમાં કઈ કઈ જરૂરિયાત આવશે એ બધા સ્ટેપ હું તમને શીખવાડીશ. પણ 10માના સામાન્ય એવા બેઝિક સૂત્ર જે આપણે જરૂરિયાત છે એ હું તમને ફરી વખત રિવિઝન કરાવી દઉં અને પછી આપણે આ લેક્ચરમાં 11th
માં શું કામ લાગે એની ચર્ચા કરીશું. ઓકે, ચાલો. પહેલા આપણે વાત કરીએ વ્યસ્ત વિધેય. વ્યસ્ત વિધેય કહી શકાય એટલે કે ઇન્વર્સ ફંક્શન કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? ઇન્વર્સ ફંક્શન. કોનું વ્યસ્ત છે, ખાસ યાદ રાખજો, કોનું વ્યસ્ત છે. વ્યસ્ત અને કોટિકોણ બંનેમાં ફેર છે, ખાસ યાદ રાખજો. વ્યસ્ત કોણ છે? તો બધાને ખબર છે કે sin θ નું વ્યસ્ત શું છે? cosec θ. શું છે? sin θ નું વ્યસ્ત શું છે? cosec θ છે. એ જ રીતના sec θ નું વ્યસ્ત cos θ, અથવા એવું ના લખવું હોય તો cos θ અહીં લખો, sec θ અહીં લખો તો પણ ચાલે. તો શું લખશું? cos θ is equal to 1 upon sec θ, and last one tan θ is equal to 1 upon cot θ. ઓકે, આ એના વ્યસ્ત થઈ ગયા. હવે તમને ખ્યાલ હશે કે તમે તો 10માં સિમ્પલ ગણીને આવ્યા છો કે આવું બધું પણ તમને રિવિઝન કરવું હોય તો યાદ રાખવા માટે લખી શકાય. ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણમિતીય વિધેયો જે છે એ કયા ત્રિકોણ માટે લાગુ પડે? ખાસ એ 90 ડિગ્રી એટલે કે 90 અંશનો એટલે કે કાટકોણ ત્રિકોણ હોય એની માટે જ sin θ, cos θ અને tan θ લાગુ પડે. ખાસ ધ્યાન રાખજો, sin θ, cos θ, tan θ કોઈ પણ એંગલની વાત થાય તો એમાં કાટકોણ ત્રિકોણની જરૂરિયાત પડે. સપોઝ કોઈ કાટકોણ ત્રિકોણ છે ABC, તો 90 ડિગ્રી સામે આ શું બને? હાઇપોટેનસ એટલે કે કર્ણ કહી શકાય. અને આ બધી બેઝિક તમે ભણી ગયા છો એટલે હું એમાં બહુ ડીપમાં નહીં જઈશ. સિમ્પલ કહી દઉં કે અહીં કોઈ પણ એંગલ એડજસ્ટ કરો તો θ ઇઝ ઇક્વલ ટુ આને સામેની બાજુ કહેવાય. આથી તમે એને ટૂંકમાં સાબા લખતા, અને આને શું કહેવાય? પાસેની બાજુ, એટલે તમે બાબા લખતા. આ બધી તમને ખ્યાલ છે એટલે હું આમાં બહુ લપ નહીં કરીશ. ખાસ ધ્યાન રાખજો, ટૂંકમાં કહી દઉં sin θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, અને tan θ ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં બાબા. એક વાર લખી દઉં એટલે તમને પ્રશ્ન ના બને. કાટકોણ ત્રિકોણ માટે ખાસ ધ્યાન રાખજો, તો sin θ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સાબાના છેદમાં કર્ણ, cos θ ઇઝ ઇક્વલ ટુ બાબાના છેદમાં કર્ણ, and tan θ ઇઝ ઇક્વલ ટુ સાબાના છેદમાં બાબા. ઓકે, આ સિમ્પલ વાત થઈ ગઈ. આ બધી તમને ખબર છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આ લેક્ચર અથવા શરૂઆતના 2 લેક્ચર જે મેથ્સમાં તો કામ લાગે છે, પરંતુ ફિઝિક્સમાં અને અમુક જગ્યાએ કેમેસ્ટ્રીમાં પણ આ ત્રિકોણમિતિ વિધેય કામ લાગશે. એટલે ખાસ એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, આ શરૂઆતનું બેઝિક ખાસ શીખવા જેવું છે. કોઈ પણ ફિઝિક્સમાં તો સૌથી વધારે આનો ઉપયોગ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. ફરી વાર કહ્યું કે sin θ is equal to 1 upon cosec θ, cos θ is equal to 1 upon sec θ, and tan θ is equal to 1 upon cot θ. ખરી વખત આવું પણ લખી શકાય છે કે tan θ is equal to sin θ by cos θ. શું લખી શકાય? tan θ is equal to sin θ by cos θ. કારણ કે આ બંનેનો ભાગાકાર કરીએ તો કર્ણ અને કર્ણ કેન્સલ થઈ જાય એટલે સાબાના છેદમાં બાબા, એટલે કયું ઇક્વેશન બની ગયું? tan θ નું. આથી આ લખી શકાય કે tan θ is equal to sin θ by cos θ. ખાસ ધ્યાન રાખજો, આવી બધી ખબર છે એટલે હું સ્પીડમાં અને ઉપર કહું છું. જે જરૂરિયાત વાળો આવશે એ હું તમને ડિટેલમાં શીખવાડીશ. ધ્યાન રાખજો, આનું નામ ખાસ તો તમને 10માં એવી પ્રશ્ન બનતો હોય કે 10માં તમને ખબર હોય કે sin θ બરાબર 1 upon cosec θ થાય છે, cos θ બરાબર 1 upon sec θ થાય, પરંતુ એ ના ખબર હોય કે આને કહેવાય શું. એટલે ખાસ ધ્યાન રાખજો, એ વ્યસ્ત વિધેયો છે. શું છે? એ વ્યસ્ત વિધેયો. તમને એમ પૂછું કે sin વર્ગ વત્તા cos વર્ગ અથવા sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1 થાય તો તમને આવડતું હશે. હા સર, એ આવડે છે, પરંતુ એ નથી ખબર કે એને કહેવાય શું. તો એ જ ખાસ શીખવાનું છે. કઈ વસ્તુ શું નામ આપે છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ ખાસ શીખો ને. sin θ, cos θ અને tan θ નો ઉપયોગ, તો તમને આ ચેપ્ટર બહુ જ સિમ્પલ લાગશે. યાદ રાખજો, આપણે શું વાત કરીશ? આંકડા શાસ્ત્ર કરતા પણ ઇઝી ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હું જેમ યાદ કરાવું, જો મારી સ્ટાઇલમાં તમને ઇઝી પડતું હોય તો હું જેમ પાકું કરાવું એટલું પાકું કરો, તો હું ગેરંટી સાથે કહું કે આ ચેપ્ટર તમને સિમ્પલ લાગશે જ. ઓકે,
સાઇન કોસ આપણે કોની ઉપર ફોકસ કરવાનું છે સાઇન કોસ અને tan ઉપર શું યાદ રાખશું sin θ is equal to 1 upon cosec θ વેસ્ટ cos θ is equal to 1 upon sec θ tan θ is equal to 1 upon cot θ ઓકે અને કોઈ પણ વસ્તુ તમને એવું પ્રશ્ન નહીં મનમાં કોઈ એવું ત્રિકોણમિતિ એવો શબ્દ બોલે એટલે મનમાં એવું આવવું જોઈએ sin cos tan sin cos tan sin cos tan પહેલા સૌથી પહેલા sin બોલાવવું જોઈએ પછી cos જ બોલાવવું જોઈએ પછી tan એટલે તમને સિમ્પલ પડે cosec sec અને cot ની એટલી બધી જરૂરિયાત પડતી નથી એટલે હું યાદ રાખશું બસ પછી કોઈ એવું બધું યાદ રાખવાની જરૂર નથી કે cosec is equal to 1 upon sin sec θ is equal to 1 upon cos tan θ તો આ છે એની ઉપરથી cot θ is equal to 1 upon tan એવું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી એ આપોઆપ યાદ રહી જાય ઘણા બધા એવું પણ યાદ કરાવે છે કે sin into cosec is equal to 1 એની કોઈ જરૂરિયાત જ નથી સિમ્પલ છે આ બંનેનો મલ્ટીપ્લિકેશન હોય તો is equal to શું બાકી રહ્યું 1 આપણે ખાલી એટલું યાદ રાખવાનું sin θ is equal to 1 upon cosec θ cos θ is equal to 1 upon sec θ and tan θ is equal to 1 upon cot θ ખાસ યાદ રાખજો આ ભૂલાય નહીં અને આ શું કહેવાય છે એકબીજાના વ્યસ્ત સંબંધો એકબીજા સાથેના વ્યસ્ત એટલે કે ઇન્વર્સ સંબંધ આપેલા છે ઓકે ચાલો હમણાં આપણે વાત કરીએ અહીં જે લખાય એ એંગલ ઘણી વખત થીટા લખાય x લખાય y લખાય 11 માં કોઈ પણ વસ્તુ અલગ અલગ રીતના લખીને આવશે ફરજિયાત નથી કે ત્યાં થીટા જ લખેલો હોય એટલે કોઈ ભૂલ ના પડવી જોઈએ એટલું યાદ રાખવાનું કે sin પછી બ્રેકેટમાં જ્યાં સુધી લખેલું હોય જ્યાં સુધી ગમે એટલું લાંબુ હોય બ્રેકેટ પૂરો થાય બધી વસ્તુ એના એંગલમાં છે યાદ રાખજો એ બંનેનો ગુણાકાર નથી એ બંને વસ્તુ શું છે એંગલમાં છે ઘણી વખત બધા છોકરાઓ ભૂલ કરે છે કે sin x લખેલું હોય અને બાજુમાં 2 હોય તો આ એંગલ હોય અને બાજુમાં 2 હોય ગુણાકારમાં તો એ sin 2x લખી નાખે છે એમ લખાય નહીં એટલે આવી બધી ખાસ ધ્યાન રાખજો એંગલમાં વસ્તુ છે એંગલમાંથી કોઈ વસ્તુ બહાર ના આવે આપોઆપ અને એની હારે કોઈ બહારથી ગુણાકાર ન થાય જો આવું કાંઈ હોય કે sin ખૂણામાં 2 હોય સપોઝ અને x હોય તો ખૂણાની અંદર હોય તો એ બંનેનો ગુણાકાર થઈ શકે છે તો આનો જવાબ શું આવે છે sin 4x આ સિમ્પલ માહિતી છે પણ નાના નાના ભૂલ બહુ કરો છો તમે બધામાં એટલે ખાસ ધ્યાન રાખજો આમાં ઓકે ચાલો હવે થોડી વિચારવાની ચર્ચા કરી નાખીએ બાકી જેવી જરૂરિયાત હશે એ હું તમને શીખવાડતો જઈશ ઓકે ચાલો પાઈ વિશે બધાને ખબર છે પાઈની વેલ્યુ એના ઉપર તમે ચાર્ટ પેપર એવું બધું તમારા વિજ્ઞાન મેળામાં બનાવ્યું છે પરંતુ પાઈ એટલે 22/7 3.14 એ તો છે જ પરંતુ ત્રિકોણમિતિ વિધેયની વાત થતી હોય અને જ્યારે પાઈની ચર્ચા કરવાની હોય ત્યારે મોસ્ટ ઓફ પાઈને 180 એંગલમાં લેવામાં આવે છે પાઈ ઇક્વલ ટુ કેટલા લેવામાં આવે છે 180 ડિગ્રી લેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો 180 અંશમાપ અને રેડિયન માપ ઈ પણ આપણો ટોપિક પહેલો છે પણ ઈ ટોપિક હું તમને થોડા લેક્ચર પછી સમજાવીશ કારણ કે પહેલા આપણે પાઈ વિશે sin cos એની ડિટેલમાં ચર્ચા કરીએ પછી બહુ સિમ્પલ ટોપિક છે એ આપણે આગળ શીખશું ઓકે પાઈ એટલે 180 શું યાદ રાખવાનું પાઈ એટલે 180 ચાલો બહુ સિમ્પલ હવે એની ઉપર આવું લખી શકું કે નહીં π/2 એટલે કે બંનેને 2 વડે ભાગાકાર કરીએ તો 180 ભાગાકાર 2 એટલે એને શું કહેવાય 90 ઓકે આ નવું આવ્યું કે પાઈ એટલે આપણે એક જ વસ્તુ બાબુ કરવાનું છે યાદ રાખજો પાઈ એટલે 180 બાકીના બધા ગોખવાના નથી મનમાં યાદ રાખવાના છે સિમ્પલ વસ્તુ કે પાઈ એટલે 180 ભાગાકાર 2 એટલે શું આવે 90 ઓકે આ 90 તેરી એટલે કે 9 તેરી 27 એટલે કે કેટલા એંગલ બની ગયો 270 નો ઓકે 3π/2 અને શું વચાય 3π/2 એટલે કેટલો એંગલ થઈ જાય 270 નો ઓકે આવું બધું બેઝિક અને સિમ્પલ છે જે આવું દસવામાં નથી આવ્યું એટલે હું તમને ધીમે ધીમે ખાલી આ સમજાવું છું ઓકે પછી પાઈ એટલે 180 હતા એને 2 વડે હું ગુણી નાખું તો કેટલા થઈ જાય 360 કેટલા થઈ જાય 360 ઓકે સિમ્પલ થઈ ગયું પાઈ એટલે 180 ભાગાકાર 2 એટલે 90 180 ભાગાકાર 2 90 તેરી 27 એટલે કે 90 તેરી મીન્સ કે 9 તેરી 27 અને મીંડું લાગે એટલે 270 2π એટલે કે 180 ગુણાકાર 2 એટલે 360 ઓકે હવે આગળ પાઈ એટલે 180 ભાગાકાર 6
કેટલાનો એંગલ બન્યો 30 નો 180 ભાગાકાર 6 એટલે શું થવાનું છે 6 તેરી 18 એટલે કેટલો આવશે 30 નો એંગલ 180 ભાગાકાર 4 તો સિમ્પલ વસ્તુ છે શું થવાનું છે 45 ઓકે સાઈડમાં જોવો તો 4 ચોકે ચોકે 16 4 પંચાએ 20 એટલે કે π/4 શું હોય છે એને π/4 π/4 એટલે કે કેટલાનો એંગલ થશે 45 નો એંગલ થશે પછી 180 ભાગાકાર 3 એટલે કેટલા આવશે 60 નો એંગલ કેટલો આવશે 60 નો એંગલ ઓકે કયો એંગલ થયો 60 નો એંગલ આ શા માટે એટલા જ લખ્યા બીજા ઘણા બધા બને પરંતુ આપણે આપણું જે ટેબલ છે ટેબલ તમે શીખીને આવ્યા છો તમારે 10માં ટેબલ આવતું એ ટેબલ કેવું હતું ક્યાં સુધી હતું 0 થી લઈને 0 30 45 60 અને 90 સુધીનું આવું આજ આપણે ટેબલમાં થોડું નવું એવું એડ કરી દેવાનું છે અને ટેબલમાં આપણે કયા કયા લઈ નાખવાના 90 પછી 180 270 અને 360 એની પણ ચર્ચા કરવાની છે પરંતુ યાદ રાખજો હવે પછી ત્રિકોણમિતિમાં કોઈ પણ એંગલ 180 90 એ રીતના લખેલો નહીં હશે કઈ રીતના લખેલો હશે π/2 3/2 π/6 π/4 ઓકે એટલે આ ખાસ યાદ રાખજો એકવાર લખી નાખજો જે તમને કામ લાગશે ઓકે પહેલા શું યાદ રાખ્યું ઇન્વર્સ એટલે કે વ્યસ્ત વિધેયો આપણે કઈ રીતના યાદ રાખ્યા હતા કે sin નું વ્યસ્ત કોણ છે sin નું વ્યસ્ત શું હતું 1/cosec cos θ વ્યસ્તમાં શું લખી શકાય 1/sec θ અને tan θ શું લખી શકાય 1/cot θ હવે પછીનું નવું શું યાદ રાખ્યું π 180 યાદ રાખો એંગલ તરીકે તો π/2 એટલે 90 3π/2 એટલે 270 2π એટલે 360 π/6 એટલે 30 π/3 એટલે 60 અને π/4 એટલે કે 45 નો એંગલ બને ઓકે આ સિમ્પલ વાત થઈ કે એંગલ ની ઓકે આજ હું તમને એક બીજો પણ નવો ટોપિક ચાલુ કરાવીશ એની પહેલા ટેબલ ની ચર્ચા કરી નાખીએ એંગલ વાળું જે ટેબલ છે ટેબલ તમારે યાદ રાખવું પડશે અને પાકું કરવું પડશે તો ખાસ યાદ રાખજો તમે ટેબલ 6 વિધેયનું ભણીને આવ્યા હશો જે રીતના ભણીને આવ્યા હોય મારે એની હારે કોઈ પ્રશ્ન નથી પરંતુ હું જે રીતના યાદ કરાવું એ રીતના એકવાર તમે જો ગોખવાનું કહો તો ગોખી નાખો પાકું કરવાનું કહો તો પાકું કરો યાદ કરવાનું કહો તો યાદ કરો પરંતુ મોઢે આવડવું જોઈએ તમે એમ કહો કે સર હું લખી દઉં છું મોઢે એ જરૂરિયાત નથી મનમાં હોવું જોઈએ લખી તો બધા આપે યાદ રાખીને લખવાનું નથી મનમાં હોવું જોઈએ કોઈ પૂછે કે આ એંગલ શું થાય તો તમારે આન્સર આપવાનો કે ભાઈ sin 45 શું થાય તો સીધો આન્સર આપવાનો cos 180 શું થાય તો સીધો આન્સર આપવાનો એમાં બહુ વિચારવાનું નહીં બહુ લખવાનું એવી બધી ટેવ પાડવાની નથી વાર લાગશે 1 કે 2 દિવસ થશે મને પણ વાર લાગી ગઈ 1 કે 2 દિવસ જાય એટલે આ ટેબલ તમને મોઢે થઈ જશે ઓકે એટલે જ મેં પહેલા લેક્ચરમાં આ ટેબલ લઈ નાખ્યું જેથી તમે પાકું કરી નાખો અને 2-3 દિવસ પછી આપણો જે ટોપિક એટલે કે એક્સરસાઇઝ નંબર 3.2 3.2 જ્યારે ચાલુ કરશું ત્યારે ટેબલની ખાસ જરૂર પડશે યાદ રાખજો જેવું 10માં ત્રિકોણમિતિ હતું એમાં થોડુંક ટ્વિસ્ટ કરીને 11માનું ત્રિકોણમિતિ મૂકેલું છે ઓકે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી જોઈએ ટેબલ બધા યાદ નથી રાખવાના પેલા કઈ લાઈન લેશું 0 ની પછી હું બે લખું છું હાલ કરું π/6 એટલે કેટલાનો થયો 30 એંગલ ઓકે π/4 એટલે કેટલાનો થયું 45 π/3 એટલે કયું થયું 60 π/2 એટલે 90 π એટલે 180 3π/2 એટલે 270 and 2π એટલે 360 ઓકે આ તમારા એંગલ થઈ ગયા શું લઈને છે 0 30 45 60 90 180 270 અને 360 ઓકે અહીં આપણા ફંક્શન લખી નાખીએ ઓકે
ફંક્શન કયા કયા લઈશું? આપણે તમને વાત થઈ કે ત્રિકોણમિતિ બોલાય એટલે ત્રણ જ વસ્તુ યાદ હોવી જોઈએ. કઈ કઈ? sin, cos અને કયું આવવું જોઈએ? tan. sin એની લાઈન બનાવી નાખે. cos અને કયું આવવું જોઈએ? tan. થીટા લખો એટલે લખી શકાય. અહીંયા એંગલ છે. ઓકે, અથવા અહીંયા લખી દો તમને, જરૂર નથી પણ આપણે યાદ રાખવા માટે sin theta cos theta. ઓકે, ચાલો, બહુ સિમ્પલ રીતના તમને બધાને એવું પણ પાકું કરાયું હોય કે પહેલા બધાને 4 વડે ભાગી નાખો, પછી એનું વર્ગમૂળ કાઢી નાખો. એવી કોઈ જ વસ્તુ આપણે જો તમને યાદ રહે તમારી માટે સારી છે, પરંતુ હું તો એમ કહું એકવાર યાદ રાખી લો. જે રીતના હું તમને કહું છું એ રીતના યાદ રાખી લો. 1 કે 2 દિવસ અઘરું બનશે, અઘરું લાગશે તે, પણ શરૂઆતના જે લેક્ચરમાં જેટલું યાદ રાખવાનું કહું, એટલે જે રીતના યાદ રાખવાનું કહું એ નવું લાગશે તમને કે આ કઈ રીતના, પરંતુ યાદ ગેરંટી સાથે કહું પછી તમને આ ચેપ્ટર બહુ ઈઝી લાગશે. એટલે ખાસ ધ્યાન રાખજો. શરૂઆતના જે પાકું કરવાનું કહું એમાં ખાસ ધ્યાન રાખવાનું જોઈએ. પહેલા કઈ રીતના યાદ રાખશું? આવી જ રીતના પાકું કરવાનું. sin cos tan, sin cos tan, sin cos tan. શું બોલવાનું? sin cos tan. તો 0 ની લાઈન 0 1 0. શું બોલવાનું? 0 1 0. સિમ્પલ. 0 1 0, 0 1 0. sin cos tan 0 1 0. ઓકે, કઈ રીતના? કોઈ પૂછે cos 0 કેટલું થાય? તો શું થાય? 1. તો તમને આવી રીતના થાય કે ભાઈ cos 0, તો મનમાં પ્રશ્ન હોવો જોઈએ cos કેટલાનું છે? sin cos tan. આપણે દર વખતે બોલીએ છીએ sin cos tan. તો cos બીજું હતું અને આપણે 0 ની લાઈન કેમ બાકી કરી? 0 1 0. તો cos બીજું 0 1 0 માં બીજો ઘટક કયો? 1. તો cos 0 કેવી થાય? cos 0 ની વેલ્યુ શું થાય? 1. ઓકે, સિમ્પલ વસ્તુ થઈ. હવે બીજું પણ એક નાનું એવું યાદ રાખી લઈએ. જો તમને અહીંયા ના દેખાય તો એડજસ્ટ કરજો. અહીં કઈ રીતના યાદ રાખશું? હું તમને શીખવાડીશ. આ તમારે આવવાનું જ છે, પણ હજી વાર છે. તમને ઈઝી પડે અથવા દેખાય એની માટે હું અહીં લખી આપીશ. ઓકે, ચાલો. 0 9 નો કર્યો બોલો 9 180 270 અને 360. 0 એ પાછું 360 આવી જાય. 0 થી આપણી લાઈન ચાલુ થઈ અને 360 આવી ગયું. ઓકે, આ વાત થઈ ગઈ. શું યાદ રાખવાનું? 0 90 180 270 360. હવે આને તમે વિચારો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આને પ્લસ છે, આ y અક્ષ થઈ ગયો અને આ x અક્ષ, એવું વિચારો, એજમ્પશન કરો. તો અહીં ઉદ્ગમ બિંદુ, આ બાજુ બધા પ્લસ આવે, આ બાજુ બધા માઇનસ આવે. x આ બાજુ કેવો હોય? ઋણ. y ઉપર બાજુ કેવો હશે? પ્લસ. y નીચે બાજુ કેવો હોય? ઋણ. આ તમને યાદ રહે એની માટે કોઈ આમાં કાર્ટેશિયન પદ્ધતિ લગાડવાની જરૂર નથી, પરંતુ આપણને ઈઝી પડે એટલે. અને આ વિશે હું તમને આગળના વિડીયો એટલે કે આની પછીનો જે લેક્ચર છે જે મોસ્ટ આઈએમપી છે, આ વિશે હું તમને માહિતી આપીશ, જે ફિઝિક્સ અને મેથ્સમાં ખૂબ જ ઉપયોગી છે. અને આ બધું જ જોઈએ તો જ આગળના સ્ટેપ આપણે કરી શકશું. ઓકે, એટલે શરૂઆતના લેક્ચર ખાસ ધ્યાન રાખજો. 2 થી 3 લેક્ચર અને રિપીટ કરજો લેક્ચર, શું કહેવા માંગુ છું અને કઈ રીતે પાકું કરવા માંગુ છું. ઓકે, ચાલો. 0 થી આ રાઉન્ડ 0 90 180 270 અહીં પાછું કોણ આવી ગયું? 360. 0 ની બાજુમાં કોણ કયો ઘટક આવી જાય? 360. આથી 0 ની જે લાઈન હશે એની જેવો કોપી આન્સર કોનો આવશે? 360. એટલે આન્સર શું આવે? 0 1 0. ઓકે, યાદ રહી જાય. શું આવ્યું? 0 ની લાઈનમાં જ કોણ આવી જાય? 360. આથી શું આવ્યું? 0 1 0. કોઈ તમને પૂછે કે tan 360 કેટલું થાય, અથવા તમને એવું પૂછે કે tan 2π કેટલું થશે, તો તમે કહી શકો કે sin cos tan. tan કેટલાનું છે? ત્રીજો ઘટક છે. હા, ત્રીજો ઘટક છે. અને 0 જેવો કોનો જવાબ આવે? 360 નો આવે. એટલે શું જવાબ આવે? 0 1 0. તો છેલ્લો ઘટક ત્રીજો ઘટક 0 આવ્યો. આથી tan 360 કેટલું આવશે? 0 આવશે. ઓકે, ચાલો. હવે પછી પાછું એક નવો જે યાદ રાખશું 90. 90 ક્યાં છે? અહીં. એની મારે કેવું પાકું કરશું? 1 0 ઇન્ફાઇનાઇટ. 1 0 ઇન્ફાઇનાઇટ, જેને તમે અવ્યાખ્યાયિત કહો છો. ઘણી બધા અલગ અલગ નામ આપો છો. 1/0 નું ફોર્મ હોય અથવા કોઈ પણ સંખ્યાને 0 વડે ડિવિઝન કરો એટલે કે ઇન્ફાઇનાઇટ માં કન્વર્ટ થઈ જાય. આપણે બીજું કઈ યાદ નહીં રાખશું. આપણે ફરજિયાત આને કઈ રીતના વાંચવાનું છે? ઇન્ફાઇનાઇટ.
9. ઓકે, આ જ શબ્દ વાપરવાનો છે. ઇન્ફાઇનાઇટ 1 0 ઇન્ફાઇનાઇટ 0 1 0 1 0 ઇન્ફાઇનાઇટ 0 1 0 1 0 ઇન્ફાઇનાઇટ. ઓકે, 90 ની એક્ઝેક્ટ વિરુદ્ધ કોણ આવે છે? 270. ઓકે, 90 ની એક્ઝેક્ટ વિરુદ્ધ 270. હવે આપણે વાત કરીએ કે આપણે શું એજમ્પશન કર્યું છે કે y અક્ષની ઉપરની બાજુ પ્લસ તો નીચેની બાજુ કઈ હશે માઇનસ. આથી જવાબ એક જ લાઈનમાં આવે છે. જો 90 છે એ જ લાઈનમાં 270 એટલે જવાબ કોપી આવશે. ખાસ ધ્યાન રાખજો 1 0 1 0 ઇન્ફાઇનાઇટ. શું આવ્યું? જવાબ કેવો આવશે? કોપી આવશે. પરંતુ તમે એમ કહો છો કે ભાઈ સર આપણે એજમ્પશન એવું કર્યું છે કે y ઉપર પ્લસ છે તો y નીચે કેવો હોવો જોઈએ? માઇનસ. તો 100% આને માઇનસ લગાડવાનું છે. ઓકે, તો 1 ને માઇનસ લાગે? હા. 0 ને માઇનસ લાગે નહીં. 0 ઇન્ટુ કોઈ પણ માઇનસ સાઇન હોય 0 ઇન્ટુ -5 તો શું થઈ જવાનું? 0. અને ઇન્ફાઇનાઇટ ને કોઈ પણ સંબંધ નથી. એની હારે કોઈ પણ પ્લસ ઇન્ફાઇનાઇટમાં 5 એડ કરો અથવા ઇન્ફાઇનાઇટમાંથી 5 બાદ કરી નાખો તો પણ તો ઇન્ફાઇનાઇટ જ લેવાનું છે. અથવા ઇન્ફાઇનાઇટ ગુણાકાર -1 કરો તો કઈ ફેર પડે નહીં. એ તો ઇન્ફાઇનાઇટ જ રહે. ઓકે, ચાલો પાછું રહી ગયું કે શું યાદ રાખવાનું? 1 0 ઇન્ફાઇનાઇટ. એક પાછું કર્યું 1 0 ઇન્ફાઇનાઇટ એની એક્ઝેક્ટ વિરુદ્ધ 270. પરંતુ y ની નીચે બાજુ છે આથી આપણે શું નામ આપી દીધું એને? એટલે કઈ સાઇન આપી? માઇનસ ની. ઓકે, હવે તમે એમ કહો સર તો અહીંયા તો 0 હારે કોપી 360 આવ્યું તો 0 અને 360 ની એક્ઝેક્ટ વિરુદ્ધ x અક્ષની ધન બાજુ x અક્ષની ઋણ બાજુ એક્ઝેક્ટ કોણ છે? 180. હા, તો એનો જવાબ પણ શું આવશે? એની જવાબ છે 0 1 0. પરંતુ 360 અથવા 0 થી એક્ઝેક્ટ વિરુદ્ધ x ની ઋણ બાજુ તો આને માઇનસ લગાડો તો 0 ને માઇનસ ન લાગે. આને શું લાગે? માઇનસ. અને 0 ને માઇનસ લાગશે નહીં. ઓકે, ચાલો આપણા કેટલા ખાના પૂરા થઈ ગયા? 1 2 3 4 ને 5. 5 કરીને 15. 15 ખાના આપણે ખાલી બે વસ્તુ યાદ રાખવાથી થયા છે. કયા? 0 1 0 અને 1 0 ઇન્ફાઇનાઇટ. 0 ની બાજુ 360 આથી 0 1 0 આવશે અને એની એક્ઝેક્ટ વિરુદ્ધ 180 એટલે 0 1 0 આવે પરંતુ વિરુદ્ધ બાજુ છે આથી માઇનસ આવશે. અને 90 માં શું ભાગું કર્યું? આપણે શું ભાગું કર્યું? 1 0 ઇન્ફાઇનાઇટ. ઓકે, અને 90 ની એક્ઝેક્ટ વિરુદ્ધ બાજુ કઈ છે? 270. આથી અહીં શું આવશે? 270 માં 1 0 ઇન્ફાઇનાઇટ પરંતુ શું આવશે આગળ? માઇનસ આવશે. ઓકે, આ સિમ્પલ વાત થઈ. આ 15 ખાના પૂરા. હવે આ ખાના શરૂઆતમાં આ ખાના પાકા થઈ જાય. આ ખાના પાકા કરતા વધારે બે દિવસ લાગે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ આપણે યાદ રાખવાના છે 1/2 એની એક્ઝેક્ટ વિરુદ્ધ 1/2 √3/2 તો અહીં શું આવશે? √3/2. અહીં 1/√3 આનું વ્યસ્ત √3 and અહીં 1/√2 1/√2 and લાસ્ટમાં શું આવશે? 1. ઓકે, ચાલો આ ટેબલ તમારું પૂરું થઈ ગયું. સિમ્પલ વસ્તુ હતી. 0 થી 360 ની ચર્ચા કરી. હવે તમને કોઈ પૂછે કે tan 180 કેટલું થાય અથવા tan પાઈ કેટલું થાય તો તમે કેવી રીતના યાદ કરશો? જો હું તમને જેમ દર વખતે કહું કે tan sin cos tan શું બોલીશ આપણે? sin cos tan. તો tan કેટલાનું છે? ત્રીજો ઘટક. ઓકે, ચાલો 180 કોની વિરુદ્ધ હતું? એ આપણને ખબર છે કે 0 ની 180 બંને એકબીજાની વિરુદ્ધ બાજુ. તો 0 નો આન્સર શું આવતો હતો? 0 1 0. તો 180 નો આન્સર શું આવશે? 0 1 0. પરંતુ એમાં માઇનસ લગાવવાનું. તો 0 1 0 એમાં માઇનસ લગાડો તો 0 -1 0. તો tan ત્રીજો ઘટક 0 આવે. આથી tan 180 કેટલું આવશે? 0 આવશે. ઓકે, આ સિમ્પલ વાત થઈ કે ખાસ ધ્યાન રાખજો. એટલા વસ્તુ આવડે છે. પછી આપણે કોસેક, સેક અને કોટની ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો એટલે આ તમારે ટેબલ આખું પાકું કરવાનું છે. ઓકે, લખતા આવડે એ મહત્વનું નથી. ખાસ ધ્યાન રાખજો મોઢે પાકું છે, મનમાં હોવું જોઈએ કે sin cos tan અને બધા એંગલ. તમે કોઈ પૂછે cos 45 એટલે સીધો આન્સર આવો જોઈએ 1/√2. cos 45 બોલે એટલે 1/√2. તમને કોઈ પૂછે tan 2π એટલે કે tan 360 તો તમને આન્સર આવી જવો જોઈએ સીધો 0 આન્સર આવે. ઓકે, ચાલો કોઈ તમને પૂછે કે cos 180 તો cos 180 તમે મનમાં વિચારો તો cos 180 0 0 છે અને આપણે આગળ માઇનસ લગાવ્યું એટલે શું આવશે? -1. ઓકે, તમને કોઈ પૂછે કે sin 270 અથવા 3π/2 sin 3π/2 એટલે આન્સર શું આવે? -1. એટલે ખાસ આ ટેબલ જોજો, ટેબલ પાકું કરજો અને
હવે પછી આના વ્યસ્ત આપણે કઈ રીતના યાદ રાખશું એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને આપણે આની પછીનો ટોપિક જે આઈએમપી છે ઓલ એસ ટી એન્ડ સી, આવું એક નાનું એવું આપણે રીતના યાદ રાખેલું છે. અને ઓલ એસ ટી સી ની ચર્ચા કરીને આપણે નવા નવા એંગલ અથવા મોટા એંગલને કન્વર્ટ આપણા ટેબલમાં કરવાના અને આન્સર આપવાનો, એવા થોડા એક્ઝામ્પલ સાથે નવો લેક્ચર આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.